બાબા સાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલ આંબલિયારા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નવનિર્મિત ભવનનું લોકાર્પણ સવાસો પરગણા બારગામ રોહિત સમાજ સંઘ સંચાલિત લોકાર્પણ કરવામાં આવેલ। કાર્યક્રમમાં સવાસો પરગણા શ્રી રોહિત સમાજના મહાનુભાવો, અગ્રણીઓ, સમાજના આગેવાનો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય ભગવાન રોહિદાસ અને બુદ્ધ ભગવાન અને ભારતીય સંવિધાનના પ્રણેતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને જ્યોત પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં સંતશ્રી નટુરામ, સંતશ્રી જસુબાપુ, સમારંભના અધ્યક્ષ મનીષાબેન વકીલ, સમારંભના ઉદ્ઘાટક દેવાભાઈ મહેરિયા, સાંસદ શોભનાબેન બારૈયા, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ભાજપ પ્રમુખ ખુમાનસિંહ ઝાલા તથા સમાજના નવરત્નો જે મેવાડા, આર.કે. રાઠોડ, જસુભાઈ કટારિયા, એચ.કે. સોલંકી, જીવાભાઈ સોલંકી, દલપતભાઈ મહેરિયા, જે.આર. દેસાઈ, મુકેશભાઈ રાઠોડ તથા કારોબારી સભ્ય સવાસો પરગણા બારગામ રોહિત સમાજ સંઘ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। જેઓ કાંતિલાલ એલ રોહિત સવાસો 7 ગામ પરગણા પ્રમુખ શ્રી એમનું સ્વાગત કરશે। દિનેશભાઈ એચ.કે. સોલંકી સાહેબનું સ્વાગત કરશે। દિનેશભાઈ મહાપુર નવા 1100 રૂપિયાનું દાન મળેલું છે। મંગળભાઈ, દાનાભાઈ રોહિત, લાલ માંડવા એક ઝડપથી સ્ટેજ ઉપર આવે। આપણા આંબેડકર ભવન માટે તેઓ એક ખુલ્લો તિજોરી ખુલ્લી કરી છે। એમને મહત્તમ રકમ 1,51,000 રૂપિયાનું આપણા આંબેડકર ભવન માટે આપેલ છે। એમનો ખૂબ ખૂબ કોકિલાબેન નું સ્વાગત કરશે। આપણા વચ્ચે ઉપસ્થિત પ્રોફેસર ઉષાબેન રાઠોડ, જેમના હસ્તે તેમનું સ્વાગત કરવામાં આવશે। ઉષાબેનને વિનંતી કે તેઓ કોકિલાબેન અમૃતભાઈ મહેરિયાનું સ્વાગત કરે। દિલીપભાઈ કે રાઠોડ, જેમનું સ્વાગત કરશે મુકેશભાઈ રમોસ, વિજયભાઈ અલાણા। ઓકે, ખૂબ ખૂબ અભિનંદન। કમલેશભાઈ, જેમનું સ્વાગત કરશે